હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય બ્લોગ. આજે અમે અમદાવાદ જઈએ છીએ. મારા મમ્મી પપ્પાની ગાડી એટલે ગાડી કઈ પાસપોર્ટનું કામ છે, એટલે ત્યાં અમદાવાદ પાસપોર્ટ ઓફિસે જઈએ છીએ. એટલે એમનું કામ પતે એટલે હું, આરુષ ને વંદન, મમ્મી પપ્પા હશે જોડે. અમે ફરીશું અમદાવાદમાં. અત્યારે ગાડી તોડાઈને આવ્યા છે. અમે હવે જઈએ ઘેર જઈને રેડી થઈને કપડાં બપડા બદલીને નીકળીએ અમદાવાદ જાય. ચલો ગાઈઝ, રેડી થઈ ગયા, નીકળીએ છે. બોલો ખરા અને કશુંક તો બોલો. બધું જોણ જ છે. અલા દીપાન કશું કેવું હોય તો નહીં કેવું. ગાઈસ, અમદાવાદમાં આવી ગયા, બહુ ભીડ છે. આધાર તમે શું કહેવા માંગશો? ભીડ છે બહુ, એટલું ક્યાં માંગીશું. અમદાવાદમાં લોકો કેવી ગાડી ચલાવે છે? એમની ગાડી ની ના પડી હોય, આપણી ના પડી હોય. ભીડ છે અને ગરમી પણ છે. હા, ગરમી ફૂલ છે. ગરમી તો હતો નહીં, જો કે એસી છે એટલે. ગાઈઝ, આવી ગયા અમદાવાદ અમે, અહીં પાસપોર્ટ ઓફિસે. બહુ ખતરનાક ટ્રાફિક છે. હા, શું તો હુઈ જા ને, હુઈ જા. ચા પીવું જા, ગાડી મેં મેલી મેં. બહુ જબ્બર ટ્રાફિક. ઉપર ચશ્મા પાવર બેંક લઈ લો. ગાઈઝ, હવે અમે ચા પીવા જઈએ છીએ. ચાલો. એટલી ગરમી છે કશું કે ચા તો જોઈશે. કેટલી ગરમી છે ગાઈસ, તો ચા તો જોઈએ નહીં, માર ના જોઈએ. હા તો કરાઈ દીધી છે, પી લઉં. આ તો ઘરે નહીં પીતા, આ તો બહાર જ પીવા. હું તો 24 કલાક પીતા. જો ગાઈસ, પાસપોર્ટ ઓફિસ કેટલી ઊંચી. ગાઈસ, આ કાકા સાઉથ ઇન્ડિયન વેચે છે. હવે ખાઈએ કે ના ખાઈએ એ વિચારીએ છે. ખાવું સાઉથ ઇન્ડિયન? ભૂખ તો લાગી છે. તાર ખાવું? બડા ઝાડા બડા માર ખાવું? નહીં ખાવું. ચલો. પીને લે હારા ઠંડા. જો ગાઈસ, પેલો ફોટો પડાવે. ઓ મિલે હો તુમ હમકો, એવું લગાઈને સ્ટોરી, અરે એવું લગાઈને સ્ટોરી મિલ દેશે. આગ વાળું દિલ મિલશે. છોકરો હા, મજા આવે. હા ગાઈસ, વનથી રમવાનું. ગાઈસ, અમે હવે વડાપાઉં ખાવા જઈએ છીએ. શ્રીજી વડાપાઉં? હા, શ્રીજી વડાપાઉંમાં. ગાઈસ ને પોર્ચે બતાય. ગાઈસ, જો પોરશે. જીજે 23 પાછી 23 હા કે ગાઈસ, આપણી આ પાછી આણંદની જ છે. હો, અમને અમદાવાદમાં આણંદની પોરશે મળી. અમદાવાદ વાળા બધા ગરીબો છે ગાઈસ. જા દે લે હેડ. વોટ આર યુ ડુઇંગ? લાવો ગાઈસ. અહીંયા આવો ગાઈસ. ઓ મન જો. વંદન, તમે કશું કહેવા માંગશો? કશું નહીં. અલા કોને યાર, કશુંક તો કહો. કશું તો કહો. અલા આવું ના કરશો યાર. હા. સારું, જાવ ના કહેશો. જો ગાઈસ, કેટલો ટ્રાફિક એટલે જો ને. મને કહેવાય ટ્રાફિક ગાઈસ. તમે શું ટ્રાફિકમાં ચલાવવાના? અને અમદાવાદમાં એ ગાઈસ પોરશે આપણી પાછળ પાછળ આવે છે. હોર્સ પાછા પાછા આવે. જો. અલા રિક્ષા છે લે આ તો. અલ્યા રિક્ષા પાછળ પોરશે છે. મને અહીં આકાશમાં દેખાવ. તો કમનું કરાવ યાર આ છે. ગાઈસ, અમદાવાદમાં કન્સ્ટ્રક્શન તો બંધ જ નહીં થતું. હા, બંધ જ કરે બધું. અમદાવાદ, સુરત, મેગા સિટીઝ. ખાલી આપણું આણંદ જ સારું છે, મસ્ત. મને બતાય ને ગાઈસ ને. ઓ ગાઈસ, મેં એકલા જો લાયસન્સ છે એટલે હું ચાલવાસ. જો કિયા ગાડીઓ જો પેલો પ્યાહી ગયો ગાઈસ, જો કિયાનું શોરૂમ. જો આઈ પાછો પોરશે રિક્ષા આગળ આવી ગઈ. જો ગાઈસ, પોર્શે એટલે બાઇક છે.
આગળ પડવા દે કમર રહી ગઈ વ્લોગના ચક્કરમાં ઓલા રસ્તે ના પહોંચી જઈએ. ના લે સીધું સીધું જ છે જા દે સ્કૂલ બસ રેડ બ્રિક સ્કૂલ ઈટાગરાની સ્કૂલ ગાઈસ લાલી ટાકરા. લાલ ઈટાગરાન સ્કૂલ તમે આ સ્કૂલમાં જાઓ ને guys તો તમને લાલ કલરની ઈંટ બનાવતા શીખવાડે. એક એક ઈંટ મફત में હાલે હે બાકા એક એક નહીં લે ખાસી બધી આલે. હા એક સેમની 5 ઈંટો હોય. અમદાવાદ છે તો સારું હા guys અમદાવાદ આવજો હો પણ હેલિકોપ્ટરમાં આવજો ને કન નહીં મજા આવે. આ જો આ કાકી જો આ જો આ કાકી હા શરમ વરમ નહીં આવતી વિક્ટોરિયસ. હેલો ગાઈસ ત્રીજી વડાપાઉં જગ્યા અમને આ સોસાયટી માં લઈને ગૂગલ મેપ पे ઊભા કરી દીધા છે જો જો તારે. 500 નહીં હો કોઈ દાડો. માનક ના હજુ માનવ અંદર જો કે ભરી જવું છે પાછું. અંદર હેડ હજુ આ સેજ અંદર બતાવે છે જો આ guys અહીંયા ને હા, અંદર જોઈએ જોજે શું અંદર છેલ્લે લાસ્ટ ડેસ્ટિનેશન કઈ બતાડે છે અમને જ બતાવે છે વડાપાવ તો છે. હશે લે નહીં કશું શું હશે છે અહીંની આ બિલ્ડિંગ ની પેલમાં જ છે અને આણે આપણે અંદર લાવી દીધું રૂપ ગોળ્યું અહીંથી બહાર તમને નીકળવાનું રિવર્સ લઈને. ચાલો રિવર્સ મારો એવું ગાઈસ એટલે તમે ભરોસો ના કરશો હા કે ગાય શ્રીજી વડાપાવ તો નહીં પણ બીજું કશું દેખાવું છે વડાપાવનું તો ત્યાં ખાઈ લઈએ આવું. અમદાવાદમાં એક તો પાર્કિંગના બહુ લોચા છે તો એ તમારા ભાઈએ છે ને મસ્ત જગ્યા ખોરીને મેલ દીધી છે ગાડી. કેવો લાગ્યો? અહીંથી વડાપાવ ખાઈને અહીંયા આવતા રહ્યા પફ ખાવા. આ ભાઈ ખવડાવે છે હા ભાઈ ખવડાવે છે. પણ વડાપાવ કોણે ખવડાવે? આ ભાઈ હા. વ્લોગ બનાવવા આના તો સોડા પીવડાય કોણ? જો મેં વડાપાવ તારા પફ ને સૌ સોડા. વ્લોગ ચાલુ છે હા, ઇજ્જતનો સવાલ છે. બોલ દેજે હા એમ. ઇજ્જતનો સવાલ છે બોલ દે. પીવડા નહીં લીંબુ બોલ ખવડાવે. લે નહીં બહુ મોંઘી ભાઈ. લે બોલ ને. અમે દૂધ પીવા નહીં અમે પીશું એટલે ખસ ખસ બોલ હેડ. બોલવું છે કે યુટ્યુબ પર લાઈવ કરી દઉં? ચાલે હા હે ને? હા ઇંગ્લિશ વાર્તા આવડતું નહીં તો મેલ્યું લઈને બેસી ગયું શું લખ્યું વાત તો? puff.com અલે ઇંગ્લિશ વાર્તા ના ગાઈસ પફ ખાતા હતા અને ફોન આવી ગયો, કામ થઈ ગયું છે. હવે પેલેડિયમ મોલમાં જઈએ. સોડા પીવડાય હા વંદાને સોડા પીવડાય વંદાને સોડા પીવડાય ભાઈ. કઈ ગયો? આવ્યો આમ. થેન્ક યુ. વેલકમ. કોમેન્ટમાં ગાઈસ આમ કરી દેજો સોડા પીવડાય એટલે. હવે જોઈએ આગળ જઈને નક્કી કરીએ હવે કઈ જવાનું. ઈચ્છા તો પેલેડિયમ મોલમાં જવાનું છે. લેટ્સ સી. ગાઈસ પેલેડિયમ મોલમાં આવી ગયા છે. પાર્કિંગનું એક્સપિરિયન્સ એકદમ ખાલી પાર્કિંગનું હા, બહુ મજા આવી ગઈ. શું કહેવું? જબ્બર ક્લાસિક હેન માં આપણને ફોન માર દે ને આવી જાય મય. હા જો આ ગાઈસ જીરાફ કેવું લાગ્યું?
તો હું તો પપ્પા કે પેલા લોકો બીજા રસ્તેથી ઘૂસી ગયા છે તો કે ના ના અહીંથી જ કે અમે એ બાજુથી આવ્યા. એને બની જો જેક એન્ડ જોન્સ પછી જેક એન્ડ જોન્સ તો સારું હોય છે. અલ્યા હા હું શું હેલો ગાઈસ બોલ. ચલો ગાઈસ ગાઈસ આ લોકોને નહીં પોહાતું હો દુકાન દરવાજો નહીં માર્યો જો. ગોલી ચલાય જેક એન્ડ જોન્સમાં છે પેલો આરુષ ટી શર્ટ ટ્રાય કરવા ગયો છે. હા આરુષ ટી શર્ટ ટ્રાય કરવા ગયો છે. આરુષ જો આ પાવ કે તમે આ વંદન્યો એક ટી શર્ટ લઈ લીધી. હવે ગાઈઝ આ કલર પ્રમાણે કયો કલર એન પર સારો લાગશે એ કોમેન્ટમાં લખજો જીરીક. પોપટી કેમેરા તો ઉતરો દેખાશ જોઈ લે જોઈ લે આમાંય તો આમાંય ઓવે લે ગાઈઝ એક સીન થઈ ગયું. આણે છે ને 2 કલાક પેલા જેક એન્ડ જોન્સ વાળા મેડમને ગોળ ગોળ ફેર્યા અને કશું લીધું નહીં. બેન ગારો બોલતા હતા તો કે પેન્ટ તો સારું છે એ તો લઈ લો તો કે નહીં સારું કે જબ્બર હો. ઘોડો જોવા કહીશ બોલે હું ફોટો કાઢો નીકળી ગયા છે ગાઈઝ મેં એમાં ફોન છે ને ફોન માર્યો તો લાલ દરવાજા અને લો ગાર્ડન આ 2 જગ્યાએ મસ્ત કપડાં મળે છે અને સારા હશે તો ત્યાં જઈએ. તો ચાલો લો ગાર્ડન ના લાલ દરવાજા. કાઢે જો ગાઈસ જો ગાડી કાઢે બસ કઈ આ બાજુ જવાનું હવે અહીંથી આમ ગયા છે પેલા ભાઈ કે છે જો આગળ 30 રૂપિયા આલવાના ગાઈસ એટલે ઈવી ચાર્જિંગ છે તો છે ને ભલે ઉભો જો આ ગાઈસ ગરીબોને દાન કરીએ છે. નહીં ટિકિટ પૈસા ના લીધા ના ભાઈ તો ખોલ્યું કેમ નહીં ઉપર 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 ગાડી 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 હાલે ના ના ગાઈસ પૈસા લીધા નહીં ખબર નહીં આગળ લેશે કે નહીં હું એવું બોલું કે ગરીબોને દાન કરીએ તો ના લીધા. તો અપ્પા લોકો કઈ ઊભા છે આ બાજુ મશીન એ ઊભા ઊભે ઊભા એ બસ એ ઉભા જા તો જા હા બે ઉભા જા ઊભા ગાઈસ પેલું એક જ દે લાલ દરવાજા લાલ દરવાજા. મેં પૂરી પોઈન્ટ ફોન માર્યો તો કે લાલ દરવાજે જતા રહો કે ત્યાં મસ્ત કપડાં મળશે. અહીંથી બહુ દૂર પડે છે ખબર નહીં હવે જોઈએ. જોઈએ જોઈ લો જો દૂર હોય તો નહીં જવું નજીક ના ના જવાનું હેડો ગળે ગળે ચો આવીએ છે. એ છે ને દિવાળી વખતે સેલ હોય અત્યારે તો ખબર 9 નહીં. કિલોમીટર છે 28 મિનિટ કે હા તો વાંધો નહીં. કેટલી 28 મિનિટ અડધો કલાક કે હા તો ભાઈ ત્યાં જ નીકળી જ જઈશું હા ત્યાંથી રિટર્ન હેડો. ગાઈસ જો સખારામ
ગાઈસ લાલ દરવાજા આગળ મજા ના આવી તઈ ગાડીને પાર્કિંગ જ નહોતું એટલે અમે ઊભા જ ના રહ્યા કેટલી બધી વાર લાગી હવે રિવરફ્રન્ટે આયા અમદાવાદ કુતુબ મિનાર કઈ છે સારું શું ક્યાં માગસ અમદાવાદની ટ્રીપ વિશે આવું જોઈએ પબ્લિક એક ના આવવું જોઈએ ના આવતા હા આઈ લેવો પાર્કિંગની જગ્યા નહીં મળે બાકી આવે તો આવજો આમ જવું છે આમ જવું આમ જઈએ આમ રસ્તો નો કઈ કઈ નો એન્ટ્રી છેલ્લે એન્ટ્રી કઈ જગ્યા સારી છે હો આવું હે પેલા કાકા કશું કરે છે હોડી બનાવે છે લાગે પ્લાસ્ટિક વડે ક્યુટ ધધુડે ધધુડા જો ગાઈસ તો દૂડો પડ્યો નહીં લે વોટરફોલ લીધો ને તો 100% ધોધડો પડી જાય શર્ટ ને પેન્ટ પણ બગાય હતું કેટલાનું એ કહી દે પેલા 5000 નું તારે કઈ ના અડે શર્ટ પણ જમાવા મને પેલું વ્હાઈટ લેવાનું મસ્ત ગમી ગયું હતું તો બુટ્ટી તો મસ્ત દેખાય વ્હાઈટ વાળું મેં કીધેલું જ ને ઓલે પહેલું કે બીજું 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 નહીં બીજું નહીં પહેલું જો લે નહીં ગાઈસ અહીંયા હું વાર ફોટો મોકલું છું હારા નહીં લાગતા આવું ઓલે વાર હારા નહીં લાગતા ગાઈસ વંદને મને ડેર આપ્યું કે કોક રેન્ડમ જોડ જઈને સબસ્ક્રાઇબ કરાવી દો ચેનલ હે ને ઉભો રહો ગાઈસ વંદનને ડેર આલીએ છે વંદનને નહીં વંદને મને ડેર આલ્યું છે વંદને ક્રિષ્ના ડેર આલ્યું પણ ક્રિષ્ના હિન્દી વાત કરતા ફાવતું નહીં એટલે જતો નહીં ઉભા રહો બેન. भैया एक्सक्यूज मी भैया हाँ मैं हूँ ना एक ब्लॉगर हूँ हाँ मैं हाँ, मैं हाँ। यूट्यूब पर ब्लॉग और उसने मुझे डेयर दिया है हाँ उसने मुझे दया दिया था कि तुम सब्सक्राइब करो आप मुझे सब्सक्राइब कर दोगे तो એટલું કહેવાનું એવું કે આમ હા બસ એટલું જ કહેવાનું અને કદ દેશે હા એવું હા ભાઈ ના ક્યાં તો સ્કીમ પડી ગઈ એવું કરીને મૂકી દેવાનું હા એકવાર પૂછતો ખરો લેણ એને પૂછ નહીં પૂછું પૂછે જા ને પૂછ ને ભાઈ હા જા પૂછ એટલે બાજુમાં જ ઉભા છે લે પણ પૂછી લે ને ભાઈ જાહે ભાઈ જઈએ આપણે નીકળે મુક્તા હા એને भैया मैं यूट्यूब पे ब्लॉग्स बनाता हूँ तो इसने मुझे डेयर दिया है कि आप किसी को सब्सक्राइब करा दो मेरा चैनल थैंक यू गाइस भैया मान गए क्या चीज़ का ब्लॉग है वो ऐसे हम रैंडम घूमने जाते हैं वो सब का ये सब ब्लॉग से अब अगला ब्लॉग में आप लोग भी आओगे दूसरा सौरभ जोशी थैंक यू भैया कोई प्रॉब्लम नहीं है ना आपको ठीक है थैंक यू चलो थैंक यू भैया थैंक यू हेलो થેન્ક યુ ગાઈસ ધક બહુ થયું પણ ફાઇનલી ડેર પૂરો થઈ ગયો છે ઝારખંડથી આવ્યા હતા એ લોકો છેક 3000 કિલોમીટર દૂર અને હવે હું ભીડમાં બ્લોગિંગ કરું છું કઈ ગઈ મમ્મી મજા આવી વોશરૂમ એરી હેડ આપણે જઈને આવે મજા આવી એટલે ગીતા છો બતા દીધું તમે ભાઈ જો પપ્પા આ વંદને છે ને મને એવું કીધું કે તારામ દમ હોય ને તો એક જણાને સબસ્ક્રાઇબ કરાવી દે કે એમને એમ કરાવી દીધું તો કરાવી દીધું એક જણા કેટલું સમજાયું ભાઈ ગયો હોય તો હિન્દી હિન્દી હતા ઝારખંડથી આવેલા એ લોકો ઇન્ટર્નશિપ કરવા આવેલા ટાટા તો આમ હા તો આમ આડો કરી ચાલુ છે આમ કરીને આમ કરી દેવાનું હા થઈ ગયો ને ગાઈસ જો થઈ ગયો હવે ગાઈસ બહુ ફરી લીધું અમે ઘેર જઈએ છે 7 વાગ્યા
1.5 કલાકનો રસ્તો છે એટલે 8:30 ઘેર વચ્ચે રસ્તામાં હોટલમાં ઉપર કૌશલની તો પાવભાજી કૌશલની ત્યાં પાવભાજી ખાઈશું અને પછી જતા રહીશું ઘેર. મમ્મી આવી. મમ્મી કેવું લાગ્યું રિવરફ્રન્ટ? નાઇસ. નાઇસ એટલે ના આઈસ કે નાઇસ? બ્યુટીફુલ. હાર હેડો. ગાડી આગળ આવી ગયા છે. જો પાર્કિંગ. આપણી ગાડી કઈ ગઈ? આવી રહી. કર કન્ટિન્યુ હેડ. હેલો ગાઈઝ, હું નીકળે છે. આમથી જ એક્ઝિટ? હું કૌશલની પાવભાજી ખાવા જઈએ. આમથી એક્ઝિટ છે? ના એટલે આમથી જ છે. પણ એણે એવું કીધું વહાં સે ચલા જાના એવું કશું બોલ્યો તે. એટલે વહાં સે યહાં ચલા જાના એવું. The neon signs light up the night. Electric hearts in a city so bright. We're chasing dreams through pixel streams, dancing shadows under glowing beams. Let the rhythm take control. Feel the beat, ignite your soul. ખાવા આવી ગયા છે. ચાલો મળીએ. Flash, they paint the air. Hold the moment, nothing compares. હેડો ગાઈઝ, ઘેર આવી ગયા. હવે વ્લોગ એન્ડ કરીશું. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.